વડોદરાના ઈવા મોલ ખાતે અજાણી વ્યક્તિનો ઉપદ્રવ 3 થી 4 વાહનોને નુકસાન. વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું બહાર આવ્યું. વડોદરાના ઈવા મોલ ખાતે આજે એક અજાણી વ્યક્તિ દ્વારા અચાનક લોકોને છૂટા મેન્ટલ અને પથ્થર ફેંકી મારવાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન 3 થી 4 વ્યક્તિઓની ગાડીઓના કાચ અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને તરત જ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે વ્યક્તિ થોડો અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા આધાર સેવા પર કોલ કરીને આધાર ગાડી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ વ્યક્તિને યોગ્ય સારવાર માટે આધાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને થયેલું નુકસાન અને અચાનક ઉપદ્રવથી ત્યાં હાજર લોકોએ દહેશત અનુભવી હતી. નામ છે, ક્યાં જતા હતા અને શું ઘટના ક્યાં બની? મારું નામ સાગર બારોટ છે. આપણે ઈવા મોલ ત્યાં સીધા દરબાર ચોકડીથી એ બાજુ અહીંયા આગળ પાગલ મેન્ટલ માણસ છે, બધી ગાડીઓને મેન્ટલ મારે છે રોડ પર ડાયરેક્ટ. બધા જે બી પબ્લિક આવે બધાને મારે છે. કેટલી ગાડીઓના કાચ તૂટે એવું કઈ ખ્યાલ? લગભગ 3 ગાડીઓનું નુકસાન કર્યું છે. તમારી ગાડીને ક્યાં નુકસાન? મારી ગાડીમાં આગળ દરવાજામાં નુકસાન કર્યું છે અને પાછળના ડિક્કી પર. શું કેવું રહ્યું છે? જે રીતના મેન્ટલ મારતો તો કદાચ કોકને વાગત તો જીવો. હા, કોકને વાગી જતો તો લોચો જ પડી જતો. કોને 1-2 જણે તો મારી દીધો પબ્લિકને, પણ એ ભાઈ બચી ગયા. અત્યારે એને કોના દ્વારા પકડવામાં આવે? પબ્લિક દ્વારા જ પકડવામાં આવે છે? ના, અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યો, પછી પોલીસ બોલાવી. શું લાગે છે, કેવો છે? માનસિક રીતે કાં તો પીધેલો લાગે છે, કાં તો અસ્થિર લાગે છે. ગાડીને કેટલું નુકસાન છે આપના? આ સાઈડનો દરવાજાનું તોડી નાખ્યું છે અને પાછળ ડિક્કી પર. કામ શું કરે? તારું નામ કે નામ? મુકેશ કેવું? મુકેશ કેવું? મુકેશ કેવું લા બોલ ને, પૂરું નામ બોલ. વાઘરી. વાઘરી. કયું ગામ તારું? ગામ મારું ગામ અમદાવાદ. અમદાવાદ નો છે? અહીંયા ક્યાં રહે છે તું? અહીંયા ક્યાં રહે છે? અહીંયા તો મારે માસી ઘરે રહું છું મેં. કઈ જગ્યાએ? હે? કઈ જગ્યાએ? આગળ એટલા તે હમણાં કાચ કેમ તોડ્યા બધા ગાડીઓના? મેં મારી જાતે તો કોઈને કીધું પણ કેમ તોડ્યા એમ કહું? તારી ગાડીઓ હતી ના ભાઈ. તો પછી કેમ તોડ્યા? ગુસ્સો ઉતાર્યો? તે અત્યારે જે કાચ તોડ્યા એ બધાનું નુકસાની કોણ આપશે? તે કાચ કેમ તોડ્યા એમ પૂછું છું. કોઈકની પર ગુસ્સો હતો તને? ના ભાઈ. તો પછી